ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો આપણે બ્લોગની શરૂઆત કરી હતી સવારમાં અને સવારમાં જો નાસ્તો કરવા બેસી ગયા છે કેમ કે આજ થઈ ગયું હતું લેટ, એટલે આપણે બ્લોગ અત્યારે શરૂઆત કરી છે બ્લોગની। એટલે જો આ મિતુલના પપ્પા ચા ગાળી રહ્યા છે, તો હર હર મહાદેવ। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને ગુડ મોર્નિંગ બધાને। ચાલો આવી જાવ। જાર બાજરીના રોટલા અને ચા, શિરામણ, ગામડાનું શિરામણ। અમાર સિટીમાં નાસ્તો હોય, અમાર શિરામણ હોય। હા, અને જો અહીંયા રોટલા અને ચા ને બધું બની ગયું છે, અને આપણે જો એક રોટલો બાકી છે, તો જો આપણે રોટલો પણ મસ્ત જોડ્યો છે। આ આપણે બપોરનો રોટલો છે કે આપણે ટિફિન લઈ જવાનું હોય ને, એટલે આપણે રોટલાનું બધું કરી નાખવું પડે। આપણે સવારમાં જ બધું બનાવી નાખીએ કેમ કે ટાઈમ ન મળે બપોરે કાંઈ। તો એ બાજરાનો રોટલો કરવો હેલો, જારનો રોટલો કરો ને એટલે ચારે બાજુથી ફાટી જાય ને એવું બધું થાય। કાલ છે ને, કાલ સ્પેશિયલ છે જાર બાજરાના રોટલા બનાવીને એવું બનાવજો। હા, આપણે જાર બાજરા ના એવું નથી, આમાં છે ને તો પાણી વધારે નાખવું પડે એટલે ફાટે નહીં, નકર ફાટી જાય। પેલા હું શીખતી હતી ને તો અહીંયા છે ને આ રોટલો છે ને ફાટી જતો હતો, પણ અત્યારે મસ્ત નકરો જાયનો બનાવે તો જો ક્યાંય ફાટેલો નથી, કેમ કે એમાં છે ને આપણે પાણી વધારે નાખવું પડે ને, થોડો ઢીલો રાખવો પડે એટલે ફાટે નહીં। પેલા હું કઠણ રાખતી હતી ને એટલે ફાટી જતો હતો, પેલા જાયનો કર્યો ને તો ફાટી જતો, કટકા થઈ જતો હતા, કાંઈ એવું હતું ને। ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, અને થોડો નાસ્તો પાણી કરી લે પછી મળીએ। અને આજ છે અમારા મિતુલભાઈનો હેપી બર્થડે, તો અમારા મિતુલભાઈ બ્લોગ જોવે છે, તો અમારા મિતુલભાઈને હેપી બર્થડે। તમે શું કહેવા માંગો? બસ હેપી બર્થડે અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના, અને ખુશીમાં અને આનંદમાં જ આખું વર્ષ જાય। હા, અને 100 વર્ષના થાવ અને લાંબુ આયુષ્ય જીવો અને સ્વસ્થ જીવો, એવું અમારા આશીર્વાદ। ચાલો તો હવે મિતુલભાઈ તો જો બર્થડે એન્જોય કરશે, તમે બધા પણ અમારા જેટલા સબસ્ક્રાઈબર છો એટલા બધા આશીર્વાદ દઈ દેજો કે આવાના બ્લોગ બનાવતા રહે અને મસ્તી મજા કરતા રહે। અને મારા મિતુલભાઈ પણ બ્લોગ મૂકે જ છે, તમે જોવો છો અહીંયા આવે તો અહીંયા ટૂરના, તો તમે પણ એના એવા આશીર્વાદ દો કે ટૂર જ કર્યા રાખે, કા બરોબર ને? શું કેવું? એ ટૂર જ કરે છે। હા, એને બહુ શોખ, ફરવા ફરવાનો બહુ શોખ, એને કાંઈ ના હરવા ફરવાનો બહુ શોખ છે મારા ભાઈ, ભણે છે, ભણવાનો એટલો શોખ છે ને, હરવા ફરવાનો શોખ છે, અને આમ થોડોક મોજીલું માણસ છે અમારા એ ભાઈ। ચાલો તો ઈ આનંદમાં દે, બસ સમાધાન પક્ષનું માણસ છે, ગમે તેવું હોય તો એમ કે સમાધાન કરી નાખો। હા, એને મસ્તી મજાકની બહુ સારું એવું જીવન છે એનું। તો ચાલો કન્ટેન્ટ બ્લોગમાં બન્યા રહેજો, નાસ્તા પાણી કરી લે પછી મળીએ। ચાલો નાસ્તા પાણી થઈ ગયા છે ને, આપણે જો ટિફિન ભરવાની તૈયારી કરવા માંડ્યા છે। જો અહીંયા રોટલો જો આપણે વિડીયો ઉતારતા હતા ને, થોડો રોટલો બરી પણ ગયો, કેમ કે ધ્યાન ન રહ્યું, આપણો ગેસ રહી ગયો તો ચાલુ, અને આપણે ધ્યાન ન રહ્યું તો થોડો રોટલો બરી ગયો, કાંઈ વાંધો નહીં, આપણે જ ખાવાનો હોય તો। અને આમ જો આપણે મસ્ત આપણે છે ને, આપણે કાળે પાલક આવ્યો હતો ને, પાલક અને ટમેટાનું શાક કરી નાખ્યું છે। જો મસ્ત આપણે પાલક ટમેટાનું શાક રેડી છે। તો ચાલો ટિફિન ને એવું બધું ભરી લઈ, જવાનું છે આંગણવાડી નોકરી કરવા, એટલે ટિફિન એવું બધું ભરવાનું હોય, અને કામકાજ એ બધું થઈ ગયું છે, ખાલી ટિફિન એવું જ બધું ભરવાનું છે અને યુનિફોર્મ ચેન્જ કરવાનું છે। તો ચાલો કન્ટેન્ટ બ્લોગમાં બન્યા રહીજો। હવે આપણે ટિફિન એવું બધું ભરી લઈ, કેમ કે હવે પછી જો ટિફિન લઈને અને પછી આંગણવાડી જવાનું છે, થોડું ઘણું કામકાજ બાકી છે એ આપણે કરી નાખીએ। થોડું ઘણું મોટો બધું થઈ જ ગયું છે, થોડું ઘણું આપણે નાસ્તા પાણી કર્યા હોય, થોડુંક સાફ સફાઈ હોય તો એ સાફ સફાઈ કરવાની છે। તો ચાલો કન્ટેન્ટ બ્લોગમાં બન્યા રહીજો, આપણે ટિફિન ભરી પછી મળીએ। ચાલો તો આપણે આંગણવાડી જવાનું ટાઈમ થઈ ગયું છે, આપણે મસ્ત જો તૈયાર થઈ ગયા છે, યુનિફોર્મ ને બધું કમ્પ્લીટ બદલાવીને, અને જો આપણે ટિફિન પણ લઈ લીધું છે। તો ચાલો જાય હવે આપણે આંગણવાડીએ। ચાલો હવે કન્ટિન્યુ પાછા આપણે નોકરી કરીને પાછા આવીને કન્ટિન્યુ કરશું। ચાલો ઘરે, અને હવે જો થોડું ઘણું કામકાજ કરશું, થોડા ફ્રેશ થઈશું, અને પછી જો આપણે રીલુનો પ્રોગ્રામ છે બનાવવાનો, તો કાંઈ એટલે શું કહો તમે? હા, રીલું બનાવવી પડશે ને, આજનો દિવસની જ છે, એટલે પછી હવે રીલું થોડુંક શૂટ કરવું પડશે ને આપણે રીલનું, તો થોડુંક શૂટિંગ કામ છે, કાંઈ રીલુનું શૂટિંગ કરી નાખે ને। હા, જો આજે રીલુનું શૂટિંગ છે, તો જો રીલુનું શૂટિંગ કરવા જવાનું છે। હવે થોડું ઘણું આપણે ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી લઈ, પછી તમને બતાવીએ, કા બરાબર ને? 8-10 રીલું બનાવી, હા, 8-10 રીલ એટલે પછી એક હારે જમા બનાવી નાખીએ, પછી કાંઈ ઉપાધિ જ નહીં। ચાલો તો કન્ટેન્ટ બ્લોગમાં બન્યા રહીજો, તો ફ્રેશ થઈને પછી મળીએ। પેલો તમે મોબાઈલ ક્યાંથી લઈ આવ્યા હો? આઈ ઉભો પાછી વઈ જા, અહીંયાથી આવીને તો જ અહીં ઊભી રહી, અહીંયાથી આવીને તો આવી ન ઊભી રહે। હાલ, હેલો, મોબાઈલ ક્યાંથી લઈ આવ્યા હો તમે? શું થયું વરી? એમ નહીં, તું આ કીર્તનના ચોપડા લઈને બેહી ગઈ છે, ઓલા આ હવાના ઠામડા પડ્યા છે, ઉટકવા નથી તારે? લઈ લવી તો હું ભૂલી ગઈ, નીચેથી રૂમાલ લઈને આમ હુકવવાનું એવું કર। આવું
લે આ રૂમાલ હુકેશ બોલો. એલી મને એક વિચાર આવે છે આજ તો. આ હું ઉતરેલ કઢી જેવું મોઢું કરીને બેઠા છો. એમ નો કહેવાય એલી, એમ નો કહેવાય. ઉતરેલ કઠી જેવું મોટું કાંઈ નથી. એમને આ તમારું ગબી જેવું ડાચું કરીને કેમ બેઠા છો? હા જો ને ગબી જેવું ડાસું થઈ ગયું છે એવું એમ કે. શું કરે છે લી તું? આ જો ને કચરા પોતા કરું છું. એમને આ અંધારું થવા આવ્યું તને એમ નથી થતું કે હવે રાંધવું કઈક, હવે રાંધવાનું ચાલુ કરો કે રાંધવું નથી તારે? એમને આપડે લગ્ન પેલા કોણ રાંધતું તું? લગ્ન પેલા બા રાંધતા હતા. એ તો હાલે એમ હકાલે ને. બસ હવે તું પાછી વઈ જા, પછી પર્સ લઈને નીકળ. મેં રૂમાલ કેળે રાખ દે. શું કરો હોયલા? લેમ ફરકો કરું જો ને. એમને મને એક વિચાર આવે છે કે તમે કેમ લગ્ન કર્યા? લે હાલે તને એ વિચાર આવે છે? શું કરે છે લી તું? આ બધું જોવો ને આડાહળું પડ્યું છે તો હરખું મૂકું. ઠીક જી આવી દિવાળીમાં બાપાને કરે? હા જી આવી. સારું કર્યું લ્યો. તમને શું કહું છું? શું કે છે લી તું? મારા બાપાએ કીધું છે કે જમાઈને કહી દેજે કે જો એને ઘર જમાઈ આવું હોય તો 1 કરોડ રૂપિયા આપીશ. હાલો સ્ટાર્ટ હો. હેલો શું કહું છું તમને? શું કેસ વળી તું? એ તમે હાટ હું એક નોકરી ગોતી આવી છું. શેની વળી નોકરી ગોતી છે? એ આપણે ઓલા બાજુવાળા ગંગાબેન નથી? હા. એને ઘરવાળાને કેવી મસ્ત નીકળે નોકરી જડી છે. હેલો શું કહું છું તમને? શું કેસ વળી તું? શું સફરજન ખાસ? હા જો આપણે શૂટિંગ ઉતારીને આવી ગયા, હવે નાસ્તો કરવાનો. તમારે ખાવું છે? રીલુન સફરજન ઓલો રીલુન શૂટિંગ ઉતાર્યું લાગે. રીલ ઉતારવા ગયા હતા આપણે, રીલ ઉતારી લાગી કે ભૂખ એટલે આપણે જો સફરજન લઈ લીધા છે ને હવે સફરજન નાસ્તો કરીએ છીએ અને થોડું ઘણું કામકાજ કરવાનું છે એ પણ આપણે કરશું, પણ પહેલા નાસ્તો કરી લઈએ કેમ કે ઠંડીનું વાતાવરણ છે એટલે ભૂખ તો લાગે જ ને આપણને. હા કાંઈ વાંધો નહીં, કરી લ્યો નાસ્તો. રીલ ઉતારી એમ ને? ચાલો નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે આપણે ઉપાડવાનું છે ઘરનું કામ, કેમ કે જો વાસણ ને બધું પડ્યું છે ને આપણે જો આ ડોલની ખરીદી કરી છે. કાંઈ લાવ આ ડોલ છે ને આપણે લીધી નથી, આપણે તો આવી છે જો કે સેવકમાંથી આવી છે એટલે લેવાની છે અમારે હતી પણ એમને એ લોકો બે આવી છે તો એનો ઉપયોગ કરી પણ અત્યારે તો આનો ઉપયોગ કરશું. ચાલો તો આ ડોલ બેનો ઉપયોગ કરવાનો છે કારણ કે એક આપણે જળ ચડાવવા માટે જોઈએ, એક ભગવાનને નવરાવવા માટે જોઈએ, એટલે બે ડોલનો ઉપયોગ હવાથી ચાલુ થઈ જાય. હા તો જો આ ભગવાનની સ્પેશિયલ આપણે ભગવાનને નવરાવવા ધોરાવવા માટે જ આમાં પાણી ભરીએ છીએ એટલે આપણે ડોલ લીધી છે. ચાલો તો ડોલ મૂકી દઈએ અને આપણે પાછું ઘરનું કામ ઉપાડી લઈએ. કાંઈ લો હાલો ઘરનું કામ કરવા માટે વાત તો કંઈ ખૂટશે નહીં. ડોલ તો આપણે અહીં મૂકી દઈએ અને થોડુંક વાસણ એ બધું ગોઠવવાનું છે એ બધું ગોઠવી નાખીએ પછી જો હવે 5:30 કેટલા 5:45 જેવું થયું કે જો 6 થવા આવ્યા છે એટલે હવે જો રસોઈની તૈયારી કરવી છે અને પૂજા પાઠ ને એવું બધું કરશું. તો શાક શેનું કરવું એ લાવું? જો ભીંડો પડ્યો છે, દહીં વાળા ભીંડાનું કરી નાખ તો હાલે. ચોરા પડ્યા છે, તુવેર પડી છે. તો જો એમ નહીં એક શાક કયો બધા એટલા બધા થોડાક શાક કરવાના છે આપણે. એટલું પડ્યું છે એમાં તારા સેવ ટમેટા ગાંઠિયા. તમારે શું ખાવું છે ઈ આપણે આ તો ગાંઠિયાનું શાક છે. ના ગાંઠિયાનું શાકભાજી એટલું બધું પડ્યું હોય તો ગાંઠિયાનું થોડુંક શાક કરવાનું. કારણ કે ચોરાના દાણાનું કાલ કર્યું હતું, તુવેરના દાણાનું કર્યું હતું, ભીંડાનું કરી નાખ તો ઓનાવાળું દહીં વાળું. હાલો તો જો દહીં વાળા ભીંડાનું કા ગાંઠિયાનું બેમાંથી એક કરી સેવ ટમેટા કરી નાખ. સેવ ટમેટા કરીશ, ગમે એક શાક કરીશ. ચાલો એ હવે નોખા ઓપ્શન દઈ દીધા એટલે મારે જ ચૂઝ કરવાનું છે શું શાક કરું. બરોબર, બનાવવાનું તો મારે જ હોય. હા બનાવવાનું તારે જ. હા એટલે એને તો ખાલી પૂછવાનું જોઈએ, બાકી બનાવવાનું મારે જ હોય. હાલો તો હવે એને કીધું છે તો એ પ્રમાણે આપણે શાકનું એની તૈયારી કરી નાખીએ. તો ચાલો હવે આપણે બ્લોગનો એન્ડ કરશું કેમ કે આપણે થોડું ઘણું કામકાજ છે એ બધું કરશું અને કાલ મળશું. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો છો તો સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો અને કમેન્ટ કરજો તમને મારા બ્લોગ કેવા લાગે છે. ચાલો તો મળશું કાલે એક નવા બ્લોગ સાથે. જય મહાદેવ.